असार संसार समुद्र मध्य समाजितो में शरणं किमस्ति। गुरु कृपालो कृपया तेवा विश्वेश पादाम्बुज दीर्घनौका विश्वेश पादाम्बुज दीर्घनौका। नमामि सद्गुरुं देवं शक्ति धीशपरात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। साहिब के दरबार में केवल भक्ति प्यार, केवल भक्ति प्यार साहिब भक्ति में राजी। तजे सकल पकवान विदुर घर खाई भाजी। जप तप तीरथ भरत करे बहु तेरा कोई। और खाए सबरी के बोर मुए सब ऋषि मुनि रोई। किया युधिष्ठिर यज्ञ बटोरा सकल समाजा। मरदा सबका मान स्वपच बिनु घंटन बाजा। पलटू ऊंची जात का मत कोई करो हंकार। साहिब के दरबार में केवल भक्ति प्यार। परम वंदनीय सृष्टि संता फरता पूज्यपाद सदगुरु कबीर साहब, आदरणीय संत समाज, भक्त मंडल, साधक वृंद, वडील महोदयों, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों, अभी वक्ताओं ने चर्चा की और शंकर भाई का महत्व बताया, शंकर भाई की प्रशंसा भी की। ऐसे तो घूमते घामते कभी देखा होगा, पर मैं तो शंकर भाई ने खाड़िया में आया था पहला पहला जोया। सत्संग में ज्યાં ત્યાં જતા રહ્યા હશે, ઘણા ઠેકાણે આરતી અટેન્ડ કરી હશે, ઘણા ઠેકાણે સત્સંગોમાં પણ એ પોતાના આયોજનમાં ગયા હશે, પણ मैं प्रत्यक्ष रूपમાં फेस टू फेस સામ એ ખાડિયાના પ્રસંગમાં જોયા। એના પિતાજીને મેં જોયેલા, એને પિતાજીને તો ઘણીવાર જોયેલા। એ રતનદાસ સાહેબનું સત્સંગ કરવા માટે ત્યાં ખાડિયા પણ આવતા હતા, મેં જોયેલા। છતાં વક્તાઓ ચર્ચા કરી કે શંકરભાઈ સારું કામ કર્યું, એમાં તો કોઈ બે રાય છે જ નહીં। શંકરભાઈએ સારું કામ જ કર્યું। તમને મને પરમાત્મા પલાળવા માટે એને આયોજન કર્યું। એને કંઈ પહેલે ખોડે દીકરો તો જોતો નહોતો કે કબીર સાહેબ એક આરતી માનું તમારી, મને પહેલે ખોડે દીકરો આપજો, અથવા તો મારે 5 બંગલા બની જાય, એવો એને કંઈ વાંછા એવી હતી નહીં। એને માત્ર તમને મને ભક્તિ માર્ગમાં પલાળવા માટે, માત્ર તમને મને ભક્તિના પ્રસંગમાં આરૂઢ કરવા માટે, તમને મને સાચી પરમાત્માની ભક્તિ ચખાવવા માટે
એ માણસે આવું આયોજન કર્યું. ધન્યવાદના પાત્ર તો છે જ. છતાં જેના ઘરમાં, જેના પ્રાંગણમાં, જેના ઘરના આંગણે આવા મોટા ધાર્મિક પ્રસંગ થતા હોય, એના ઘરના આંગણામાં પણ જન્મ જન્માંતરના ઘણા કયા કરાયા દુષ્કર્મોનો નાશ થાય એવું અમારા શાસ્ત્રનું વર્ણન છે. એક ભાઈ પોતાના આશ્રમમાં, પોતાના ઘરમાં, આશ્રમ છે, ગ્રસ્તી આયા ગયાને આવકાર આપે તો ગ્રસ્તાશ્રમ છે. સાધુ મહાત્મા ભજન કરતા હોય તો એનું ભજનાશ્રમ, ગ્રસ્તી આયા ગયાને રોટલો આપતા હોય તો એનું ગ્રસ્તાશ્રમ. તો આશ્રમ તો છે જ. આપણા આશ્રમમાં કોઈ આવ્યો હોય અને રોટલાની માંગણી કરી હોય તો મારા શાસ્ત્રો વર્ણન કરે છે કે એને આપણે રોટલો આપવું. એ માણસની ઈચ્છા હોય તો એને વસ્ત્ર આપવું. તમને લાગે કે એના અંગ પર વસ્ત્ર નથી તો એને વસ્ત્ર આપવું. બીજી તમને યોગ્યતા લાગે કે એને દેહમાં કંઈ તકલીફ છે તો એના માટે દવા માટે પણ કંઈ અનુકૂળતા હોય તો આપણે 2 પૈસા આપવા. આપણા ઘરે કોઈ આવી ગયો હોય એને આપણે એમને એમ કાઢવા માટે છોકરાને કહીએ કે જા ના પાડી દે કે બાપા નથી, બાઈ નથી, બધા બહાર ગયા છે, મારા બાપા આવે ત્યારે આવજો એમ કહીને આપણે બહાર કાઢી દઈએ. પણ અમારા શાસ્ત્રોમાં, ભારતીય પરંપરામાં અને આપણી સંસ્કૃતિમાં એ પ્રસંગ નથી. એ ના છે. એના માટે આપણા ઘરે કોઈ આવી ગયો હોય એ કોઈ તમારે મારા માટે સન્માનનું પાત્ર તો નથી. ભીખ માંગો આવે એ સન્માનનું પાત્ર નથી ને. સન્માનનું પાત્ર નથી. કારણ એ એની જિંદગાનીમાં કોઈ મુશ્કેલી આવી છે, તકલીફ પડી છે, કર્મનો મારેલો છે, એટલા માટે ઉપેક્ષાનું પાત્ર છે. हमारा शास्त्र एम के छे क्या जानू किस भेष में नारायण मिल जाए. कौन जाने कया भेष में कोण આવી ગયો હોય તમને મને ખબર નહીં પડે. બની શકે પરમાત્મા ક્યારે તમારા મારા ઘરની તપાસ કરવા માટે આવી જાય તો એટલે આવે ના ને ક્યારે આપણા રોટલાની ના નહીં પાડવાની. અમારા શાસ્ત્રોમાં, અમારા સંતો મહાત્માના જીવનમાં અને આપણા વડીલોના પણ જીવનમાં આવા પ્રસંગ છે કે ના નહીં પાડવા. અને એ ના પાડો તમે એને તો એ તમારા આજ સુધીના કયા કયા બધા પુણ્ય લઈને ચાલ્યો જાય. આમ તો આપણે પુણ્ય ક્યાં કરવા નવરા છીએ? પુણ્ય કરવા માટે આપણે નવરા નથી. આપણે તો આપણા કુટુંબને ને આપણા બાળકોને ને આપણા પરિવારને એને આગળ કેમ વધારવું, એને આગળ કેમ વધારવું, એ સુખી કેમ રહે, એને તકલીફ કેમ ન પડે, મારે ગયા પછી પણ આનંદ કરે, મારે ગયા પછી પણ મજા કરે. એટલા માટે આપણે આખી જિંદગીનો પરસેવો નીચવી અને તમારા મારા છોકરાને ઊભા કરી અને એને 100 વર્ષ સુધી એમને અડીખમ રહે આવી વ્યવસ્થા કરવાની તકમાં આખી જિંદગી આપણે ઘસી નાખીએ. પુણ્ય કરવા નથી જન્મ્યા. આપણા કુટુંબના, આપણા પરિવારને, તમારી સંતાનોને 100 વર્ષ સુધી જિંદગીમાં તકલીફ નહીં પડે આવી વ્યવસ્થા કરવામાં આપણા આખી જિંદગી આપણા કિંમતી શ્વાસોને ખતમ કરીએ છીએ. પુણ્ય તો નથી કરતા. છતાં અમારા શાસ્ત્રો એમ કહે છે ભિક્ષુક તમારા ઘરે આવ્યો હોય ભીખ માંગવા માટે તો એ ભીખ માંગવા નથી આવતો. ભીખ તો ગમે ત્યાં પાંદડા ખાઈને પેટનું ખાટું પૂરું કરી લે છે. ઘણાને મેં જોયા છે મહાત્માઓને ખાવા નથી મળતો તો નદીના કાંઠે જે ઢેપા હોય ને, માટીના ઢેપા, એ ખાઈને ઉપર પાણી પીને કે ક્યાં ગૃહસ્થી કે પાસ જાના હે. એ મહાત્માઓને મેં જીવન જીવતા ભાળ્યા છે. મુકાશીમાં ઘણા વર્ષ સુધી રહ્યો તો ઘણી વાર મેં જોતા હતા કે ઘણા એવા અવધૂત મહાત્માઓ કે જગત કે પાસ क्या भीख मांगने जाने का, परमात्मा ने नर्दे दिया है. तो એ ચીકણી માટી હોય નદીને કાંઠે, એ ચીકણી માટીના લોંદા પાણી પલાળીને ખાયર ઉપર પાણી પી લે, મસ્તીમાં રહે, પરમાત્માની ભક્તિમાં લાગ્યા હોય અને જગતનું ભલું કેમ થાય એ ચર્ચા કરતા હોય આપસમાં. હે પરમાત્મા, આ જગતના દુઃખી પ્રાણીઓનું ભલું કરજો, ભલું કરજો, ભલું કરજો, ભલું કરજો. એવો માણસ જો ક્યાંક તમારે ઘરે આવી ગયો હોય જે માટીના ઢેપા ખાઈને પાણી પીને જગતના જગદીશ્વરને સંભાળતો હોય, આખી રાત એ નિશ્રામાં રહેતો હોય, એવો માણસ ક્યારેક જ જો નીકળી ગયો હોય નદીના કાંઠાથી, એની કુટિયામાંથી, અને ક્યારેક કોઈ ગ્રસ્તીને દરવાજે ઊભો રહ્યો હોય, માં ભિક્ષા દેના અમકો, અને માં જો ના પાડી દે તો તમારા આખી જિંદગીના કરેલા બધા પુણ્ય લઈને ચાલ્યો જાય. ભિક્ષકો નૈવ ભિક્ષંતી બોધયંતી ગ્રહે ગ્રહે દદામી મામ ના દદામી ફલ માસુરતી.
ભિક્ષુક તમારા ઘરે ભીખ માંગવા નથી આવતો, તમને મને બોધ આપવા માટે આવે છે કે મેં ભિખારી કેમ બન્યો. માતા, મેં ક્યારે કોઈને આપ્યો નહોતો એટલે ભિખારી બન્યો છું. અને તમે એમને કોઈ આપશો નહીં તો તમે મારી જેમ ભિખારી બનજો અને 7 જન્મ સુધી ભટક્યા કરજો. ભિક્ષુકો નૈવ ભિક્ષંતી, એ ભીખ નથી માંગતો. બોધયંતી ગ્રહ ગ્રહે, તમને મને બોધ આપે. મને ભિક્ષા આપજો, ભિક્ષા આપજો. ન આપો તો મારી જેવી દશા તમારી થશે અને તમે ઘરે ઘરે ને ગલીએ ગલીએ ભટકતા ફરશો અને ધૂળ ચારતા ફરશો. અને આવી પરંપરા છે કે જે ઘરમાં જે સારો પ્રસંગ થઈ ગયો હોય તો પુણ્યનો અર્જન થતો હોય. આપણે એને ધર્મ કહીએ, કંઈ ધર્મ કરો, કંઈ ધર્મ કરો. ધર્મ તો ઠીક છે, બીજી વસ્તુ છે, પણ આયા ગયાને પાણી પાવી દેવો, કે અડધો રોટલો આપી દેવો, કે એને વસ્ત્ર દઈ દો અંગને ઢાંકવા માટે, એને રસ્તો ચીંધી દો, એને બીજો કે અનુકૂળતાને તમારા પાસે હોય તો એ અનુકૂળતાવાળી પ્રસંગ એને સાથે ઊભી કરવા જાઓ તો પરમાત્માની ડાયરીમાં તમારું નામ ચઢે કે આ માણસ એક ભૂખ્યાને, દુઃખીને, ગરીબને, દીનને એને આશરો આપી અને એને પાણી પાણીનો રોટલો આપી. એવી આપણી એક પરંપરા છે ભારતીય સંસ્કૃતિની. સત્સંગની પરંપરા તો મોટી પરંપરા છે. એમાં તો પરમાત્માના નામના ગુણગાન ગવાતા હોય તો એનું નાશ નથી થતો. ભિક્ષુકને તમે રોટલો આપો તો આજ એ સાંજ સુધી તૃપ્ત રહે, પણ કાલે બીજે સવારમાં તો બીજું ઘર પકડવાનું છે ને, ભૂખ પાછી લાગી જાય. પણ પરમાત્માના ગુણગાન, પરમાત્માની દિવ્યતા, પરમાત્માની સ્મૃતિ, પરમાત્માને યાદ કરી કરીને એના પીવાના આનંદના રસ આવો હોય છે એ જિંદગીભર ક્યારેય નાશ નથી પામતો અને તમારા મારા ઘરમાં વર્ષા કરે. જે ઘરમાં પરમાત્માના નામના ગુણગાન ગવાતા હોય, માસ્તર બોલ્યા, આત્મારામ બોલ્યા, અનિલભાઈ બોલ્યા, એ બધાએ પોતપોતાના ઉર્મી ભાવો, અંદરના ભાવ પરમાત્માના ગુણગાન ગાયા અને બોલ્યા, તો એ બોલેલા ભાવો દિવ્ય ભાવ એ કે ચાલ્યા જતા નથી. એ દિવ્ય ભાવ સ્થિર થઈ અને તમારા મારા મકાનના વાતાવરણમાં, વાયુમંડળમાં ભળી જતા હોય છે અને આપણે કોઈ પણ મુશ્કેલી આવે દૂર કરતા હોય. એવો નિયમ છે. એટલા માટે આપણે નિયમ હતો પહેલાં, બાપજી મારે ઘરે છોકરાઈ છે, મકાન છે, બંગલા છે, ખેતીવાડી બધું છે, પણ ખાલી તમારી કૃપા દ્રષ્ટિ જોઈએ. એકવાર તમારા પગલાં પડી જાય મારા ઘરમાં અને પગલાં પડીને બાપજી તમે એકવાર મારા ઘરમાં આંટો મારીને આશીર્વાદ દઈને ચાલ્યા જાઓ, બસ એ જ મારે જોઈએ, બીજું કાંઈ જોતો નથી. આપની કૃપા દ્રષ્ટિ જોઈએ, આપની કૃપા દ્રષ્ટિ જોઈએ. અર્થાત તમે આખી રાત પરમાત્માનું ધ્યાન કર્યું છે. સાચા મહાત્મા, પરમાત્મા દાસ, પરમાત્મા ખોજી, પરમાત્મા પીવાની ઉત્કંઠા રાખનારા એ રાતે સોતા નથી. આપણે રાતે સૂઈ જઈએ પણ એ મહાત્મા જાગતા હોય. તમારે મારા માટે રાત પડી ગઈ, એને માટે દિન ઉગ્યું. કૃષ્ણ ભગવાન એકવાર મહેલમાં બેઠા હતા ધ્યાનમાં. ઉદ્ધવજીના રાતે યાદી આવી કૃષ્ણ ભગવાનને મળવા માટેની. ધીમે રહીને મહેલને ખોલ્યો તો કૃષ્ણ ભગવાન બેઠેલા રાતે 2 વાગે. उद्धव પૂછ્યું, बाप जी आप रात को 2 बजे क्या करते हैं, 2 वागे क्यों बैठा છો? तो रात है. उद्धव तुम्हारे लिए रात होगी, मेरे लिए दिन है. મારો હવે દિન ઉગ્યો છે એટલે મારે તો હવે દિવસમાં જે કાર્યવાહી કરવી હોય સારી સારી એટલે મારે બધી રાતે કરવાની હોય. તમારી રાતમાં મારે તો દિન ઉગ્યો છે. હું રાતે સોતો નથી. 8 પટરાણીઓના ઘરમાં, 16,100 રાણીઓજીના ઘરમાં એ કૃષ્ણ ભગવાન રાત્રે 2 વાગે બેઠેલા ધ્યાન કરવા, ભજન કરવા પરમાત્માનું. એ તો ઉદ્ધવજી 2 જોયું કે તો બેઠા છે, રાત્રે 2 વાગે બેઠા છે. ઉદ્ધવજીને લાગ્યું રે મેં ભગત મારી જાતને કહું છું કે ભગત રાજ છું, ભગત રાજ છું, આખી રાત હું જાગતો નથી. કૃષ્ણ ભગવાન જેવા પરમ પુરુષ એ રાત્રે જાગે છે ને એમ કે મારે તો હવે દિવસ ઉગ્યો છે, મારે શું કામ કરવા જોઈએ ને. સાચા ભક્તો, સાચા મહાત્માઓ રાત્રે સોતા નથી. આપણે જગતના પ્રાણીઓ સંસારના ભોગ ભોગવા માટે આવેલા તે, આપણે કર્મની ભૂમિકા પર જીવન જીવવા માટે આવેલા તે. આપણે રાત્રિમાં ભોગી હોઈએ પણ એવા મહાપુરુષો રાત્રિમાં યોગી હોય, યોગ સાધના કરતા હોય. પરમાત્મા સાથે મળવાની પ્રક્રિયાનું નામ છે યોગ. યોગ મની જોડવાનું, પોતાની જાતને પરમાત્મા સાથે જોડવી એટલે યોગ. સંસારી પ્રાણી ભોગી હોય પણ આવા મહાત્માઓ, અમારા ભજનાનંદી મહાપુરુષો એ રાત્રે ઊંઘે નહીં, એ યોગી હોય, એ પરમાત્મા સાથે યોગ કરતા હોય. રાત્રે એ પોતાના આત્માને
જગતના પ્રપંચમાં ક્યાંય પલાળતા નથી. એ પોતાના આત્માને શુદ્ધ બુદ્ધ બનાવવા માટે, જગતના જગદીશને મળવા માટે ગગન મંડળમાં ગમન કરી જાય. એ આત્માને અધર્મ ઉડાડે. આપણે આત્માને નીચે પથરાઈ દઈએ છીએ, પાથરી દઈએ જગતના ભોગમાં, પ્રપંચમાં. સંતો મહાત્માઓ પોતાના આત્માને, એના જીવાત્માને જગતના પ્રપંચમાં, જગતના ભોગમાં નથી પાથરતા, જગતના ભોગમાં નથી પલાળતા. એને પરમાત્માના દેશમાં આનંદમાં પલાળવા માટે, અમૃતમાં સ્નાન કરાવવા માટે, તમારા મારા ભલા માટે જગતના જગદીશનો ખજાનો લાવવા માટે એ મૃત્યુલોકમાં ધૂળ નથી ચાડતા, પણ ગગન મંડળમાં પરમાત્માની દિવ્યતા પ્રાપ્ત કરવા માટે રાત્રે ગગન મંડળમાં ચાલ્યા જાય. અને એ ક્રિયા એને ગુરુ શીખવાડતા હોય. એને અત્યારે તમારી મારી ઈચ્છા થાય, આવી વાત થતી હોય તો હું રાત્રિમાં ભોગી નહીં બનું, યોગી બની જાઉં અને મારા આત્માને અધર્મ ચડાવી દઉં. તમે અમે ન ચડાવી શકીએ. એ સીડી જોઈએ, જે સીડી પર ચડતા 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 આ જગતના માયામય મંડળના આવરણને પાર કરી અને અદ્વિતીય મંડળમાં, ગગન મંડળમાં, વિદેહ મંડળમાં, જ્યાં પરમાત્માની દિવ્યતા, જ્ઞાન, વૈરાગ, શીલ, સંતોષ જ્યાં બરસતા હોય, અમૃતના ઝરણા ઝરતા હોય, એવા પરમાનંદના વાતાવરણમાં સંતો મહાત્માઓ રાત્રિમાં ચાલ્યા જાય. રાત્રિમાં ચાલ્યા જાય અને પરમાત્માને પીએ, પરમાત્માની દિવ્યતા પોતાના જીવનમાં ઉતારે, એટલે જ એના ચહેરા પર તેજ હોય છે. ભજનાનંદી મહાત્માને જોજો, એનો ચહેરો જ બીજો હોય. આપણે તો મરી ગયા મરી ગયા મરી ગયા એ ચહેરાવાળા. ઘણી વાર આપણા ઘરમાં ગયા હોય તો બેઠો હોય મળદો થઈને, આપણને એમ લાગે કે આ કુતરીનો ગલુડિયો છે શું? પરમાત્મા મનુષ્યોને આપેલો છે. જ્ઞાન તો થોડો હશે કે નહીં, વૈરાગ હશે કે નહીં, થોડો પોતાની જીવનને જીવવાની કળા જાણતો હશે કે નહીં. મરી ગયો મરી ગયો, મહાત્મા ક્યારેય મરી ગયો નહીં બોલે. તમે બપોરે 2 વાગે જઈને જુઓ તો સિંહની જેમ બેઠા હોય. ભલે લુગડા ના હોય પહેરવા, ભલે પાથરવાને મળે, તમારે મારે ગાતા છે, ભલે પાથરવા માટે એની પાસે ઝાડવાના સૂકા પાંદડા હશે, પણ ઝાડવા નીચે બેઠા હોય તો જેમ સિંહ બેઠો હોય ને બેઠા હોય. કારણ કે રાત્રે પરમાત્માને પીધું છે એણે, જગતના જગદીશ સાથે એને પોતાના સાથે ઘસ્યા છે. એના આત્માને પરમાત્મા સાથે ઘસી અને એનું બધું મેલ કાઢ્યું છે. અને પરમાત્માની દિવ્યતા, પરમાત્મા જેમ વાત કરી માણસ કે પારસ છે, એમ પારસને પોતાના સાથે અડાડીને જન્મ જન્માંતરના મોતના પ્રસંગોને ખતમ કરી નાખ્યા. જે પોતાની જાતને પરમાત્મા સાથે અડાડી લેતો હોય એનો મોત ના આવે, મોત એની મુઠ્ઠીમાં હોય, ઈચ્છા ઉતરે જાય. મારા ઘણા મહાત્માને તમે નામ સાંભળ્યા છે, હું પણ સાંભળ્યા છે, વાંચ્યા છે. એ મહાત્માઓ એની ઈચ્છા હોય ત્યારે આ દેહ છોડીને જાય, ઈચ્છા ના હોય તો નહીં જાય. ઘણી વાર યમરાજા આવે, ધર્મરાજા, બાપજી મૃત્યુલોકા નિયમ શ્વાસ પૂરો થઈ જાય પછી એક શ્વાસ વધારાનો નહીં મળે, ચાલુ પડશે આપને, અભી નહીં આવેગા આમ. બાપજી આ દુનિયાનો નિયમ મટી જાય છે. દુનિયાનો નિયમ છે કે જ્યારે 100 વર્ષ પૂરા થાય માણસને, એના પ્રારબ્ધમાં જેટલા લખાઈને લાવ્યો હોય કોથળા બાજરીના, એ ખવાઈ ગયા પછી જવું જ પડે, ગમ નહીં જાયગા, જ્યાં તાર થાય કરી લે. રાત્રે ધર્મરાજા યમરાજાને મોકલે, જાઓ મહાત્મા કોઈ પકડ કે લાવો, એના જીવાત્માને લઈ આવો. પકડ એટલે જીવાત્મા લઈ જવાનો હોય ને, જીવાત્માને પકડવા માટે આવે યમરાજા. પણ મહાત્મા દેહમાં હોય તો ને, મહાત્મા તો એના ગુરુ મહારાજની આપેલી નામની સીડી પર ચડતા ચડતા એ વિદેહ લોકમાં ચાલ્યા જાય, ગગન મંડળમાં ચાલ્યા જાય. આપણા 9 દરવાજાના કીચડમાં ફસા હોઈએ એ 10માં ચાલ્યા જાય, 10માં ચાલ્યા જાય, જ્યાં પરમાત્માના દેશનો આનંદ ને પરમાનંદ, મસ્તી, ખુમારી એ બધા પીતા હોય. યમરાજા આંટા મારી મારીને ચાલ્યો જાય. ધર્મરાજાને કહે, ધર્મરાજા ખોડિયામાં કોઈ છે નહીં, શું વારે વારે મોકલે કરો મને? એના ખોડિયામાં કેટલી વાર હું જઈ આવ્યો, એ તો 9 દરવાજા ખાડા ખાલી પડ્યા છે. આ જગતનું જીવડો હોય ને એ પોતાના કર્માનુભૂતિના અંદરમાં, આ દેહના અંદરમાં જ રહે, એ દેહથી બહાર નીકળે જ નહીં. અને દેહમાં ક્યાં રહે? ક્યારે કામના ખાડામાં, ક્યારે ક્રોધના ખાડામાં, ક્યારે લોભના ખાડામાં, મોહના ખાડામાં, અહંકારના ખાડામાં. 9 દરવાજામાં 9 જાતના માયાના કીચડના ખાડા છે. એ લપેટામાં પોતાના જીવનના લપેટ્યા કરે. એવા યમરાજાને થપાટ મારી લઈ જાય. મહાત્માઓ તો એ લપેટામાં રહેતા નથી, એ ખાડામાં ક્યારે પડતા જ નથી, એ માયાના કીચડની ચટણી ચાટતા જ નથી. પરમાત્માની ખુમારી પીનારો હોય એ માયાની ચટણી ચાટતો હોય છે. પણ ઉપર 10મા દરવાજામાં જવાની યમરાજાની તાકાત નથી. યમરાજા કહે એવો તો નહીં એમાં. પછી ધર્મરાજા, બાપજી અમે તમારી આગળ હારી ગયા,
અમારા માણસો તમને લેવા માટે આવતો તમારો જીવનમાં દેહમાં તો હોતો જ નથી. તમારો જીવાત્મા તો ક્યાંય તમે કોણ છે ક્યાં ચડાવી દો 10મા દરવાજામાં हिमालय चूंटिए हिमालय ने टूके क्या बात है। देख मेरा चेला लोग है ना उन चेलाओं को जब तक भजन કરીને પરંપરાગત પારંગત ન કરી દઉં મારા ચેલાઓને ભજન કરીને માયાના કસામાંથી કાઢી ન દેવું મારા ચેલાઓને ભજન શીખવાડીને કાળ માયા મોતના દાયરામાંથી કાઢી ન દેવું જ્યાં સુધી નહીં જાઉં. મહાત્માઓએ જે ચેલાને બોધ આપે જેને ગુરુ જ્ઞાન આપે જેની સાધનાની વાતો આપે જેને ભેદ આપે એ ભેદમાંથી સાધના કરાવીને જ્યારે પરમાત્માના ખોળામાં બેસાડી દે તો જાય. ત્યારે તમે ભાવના તો રાખો એવી કે હે પરમાત્મા આખી જિંદગી અમે આ 9 દરવાજાના ખાડામાં જ ફરી ફરીને આખી જિંદગી ખતમ કરી ક્યારેક અમને આવો મોકો આપો કે આ દેહમાંથી આત્મા બહાર નીકળી અને ક્યારેક ગગનમંડળમાં જાય આકાશમાં જાય બ્રહ્મલોકમાં જાય પારબ્રહ્મલોકમાં જાય. મેં સાંભળ્યું છે પણ જોયું નથી ક્યારે મારા ભાગમાં જ આવો કંઈ ખિડકી ઉગાડો ને આવી ભાવના કરો તો ક્યારેક પરમાત્માની દયા તો ખિડકી ઉગડે. પણ આપણે 9 દરવાજામાંથી ક્યારેય નવરા થયા નહીં. हमारा संतो काहीं बोले 9 दरवाजा में मौत है જે 9 દરવાજામાં આંટા મારશો ને તો મોત થપાટ મારીને લઈ જવાનું. रवि साहब कहता धर्मदास 9 दरवाजा में मौत है 10वां में मोक्ष है. मोक्ष देती हो तो 10वां दरवाजा में जाओ. अर्थात ये 9 दरवाजा काम करो लोभ और माया कीचड़वाड़ा में 10मો दरवाજો परमात्मा देश में जવાનો જે બ્રહ્મરંધ્રમાં છે. 9 દરવાજા દેહમાં છે આ 10મું છે દેહમાં અને વિદેહમાં બેને વચ્ચે ભૂમધ્યમાં મધ્ય ભાગમાં છે. એમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા એ સાચા સંત હોય એ પોતાના ભક્તને સાધના કાવી શીખાડતા હોય તો 10મા में જવાનું. कृष्ण भगवान कहता उद्धव मैं 10वां दरवाजे में चला जाता हूँ 9 में नहीं रहता हूँ 9 में मौत का फेरा है 10वां दरवाजा मोक्ष है. અને આવો જે 10મા દરવાજાનો ભેદ તમને મને મળી ગયો હોય 10મો દરવાજો તમને મને ઉઘાડતા આવડી ગઈ હોય ખડકી અને આ ખડકીમાંથી તમે ઉપર ચાલ્યા જાઓ તો ત્યાં મોત અને માયા બે નથી હોતા. માયા તમને ભરમાવે ત્યાં ભરમાનો નથી હોતો. મોત તમને ગેરહાજર કરે એ ગેરહાજર કરવાનું નથી હોતું. એ બે કામ ત્યાં નથી હોતા. એ બે કામ તમારી મુઠ્ઠીમાં આવી જાય અને માલિક બની જાઓ. અને એ જાણકારી ભીષ્મ પિતામહને હતી. વેદવ્યાસી મહારાજ જેવાના ગુરુ એ વેદવ્યાસીને ગુરુ પાસે રહીને ભીષ્મ પિતામહે કળા શીખી કે 10મા દરવાજામાં ચાલ્યા જાઉં તો એક તો માયાનું કીચડ તમને મને હેરાન ન કરે માયાની ભ્રમણા તમને મને ભરમાવે નહીં અને એક મોત આપણી મુઠ્ઠીમાં આવી જાય. રૂમાડે રૂમાડે તીર વાગેલા મહાભારતની લડાઈમાં યુદ્ધના મેદાનમાં સૂતેલા પડેલા 6 મહિના સુધી દેહ છોડ્યો નહીં. રાત્રે પાંડવો આવે પ્રદક્ષિણા કરે પ્રાર્થના કરે દાદા તમને કોઈ તકલીફ છે દાદા તમે ક્યારે મોઢામાંથી નબળી અવાજ કાઢતા નથી મરી ગયો. અમે જ્યારે આવીએ ત્યારે તમારી આંખોમાં તેજ હોય જ્યારે આવીએ ત્યારે તમારી આંખોમાં ચમત્કાર જેવો હોય અને તમારે આ મોઢાના પર પૂનમનું ચંદ્રમાં ઉગ્યો હોય ને એવું લાગે. કારણ શું છે? ભીષ્મપિતા બોલ્યા પાંડવો મેં મારી ઇન્દ્રિયોને ક્યારેય ભોગોમાં પલાળી નથી. જગતનો જીવડો પોતાની ઇન્દ્રિયોને આંખ છે એને જગતના ભોગમાં પલાળે ચટકા મટકામાં. જીભ છે એને જગતના ભોગમાં ખાવાનું ખાય ન ખાવાનું ખાય જીભને ચટકામાં જગતના ભોગમાં પલાળે. ત્વચાને સ્પર્શમાં પલાળે મળમૂત્રના દરવાજાને પલાળે. મેં મારી જિંદગીમાં ક્યારેય મારી ઇન્દ્રિયોને જગતના ભોગમાં નથી પલાળી. ઇન્દ્રિયોને મેં જુદી રાખી. મેં માયાની ચટણી નથી ચડાવી એને અંદરનો સાવચેત રહ્યો અને મારા આત્માને અંદર ઉડાડી અને મેં આ 9 દરવાજામાંથી બહાર 10મા દરવાજામાં જ્યાં મોક્ષનો ઠેકાણો છે જ્યાં મસ્તીની ખુમારી છે ત્યાં હું રાતે ચાલ્યો જાઉં છું. એટલે એ ધણીનો પાવર મારા મોઢા પર છે. એક વાર આવીને આવડતી હતી. ભીષ્મ પિતાનું નામ બધા જાણે અને એ ભજન કરતા હતા. એ 10મા દરવાજાનો પાવર પોતાના અંદર લઈ આવતા હતા એના દેહમાં. અને પછી જ્યારે દિવસે એની પાસે આસેપાસે કોઈ જાય તો એના દેહમાંથી ઓલું ચેતન નીકળે દેહમાંથી ઓલું વૈરાગ જ્ઞાનની લહેરું નીકળે તો જે કોઈ જાય તો એની બુદ્ધિ શુદ્ધ થઈ જાય. એ અહીંયામાં કોઈને મોત ન થાય. જ્યાં કોઈ તમારા ઘરના એક ડોહા તમારા ઘરના દાદા પરદાદા એને કોઈ આવી કળા આવડી ગઈ હોય સંત મહાત્માના પ્રસંગમાંથી કે આ 9 દરવાજામાંથી ક્યારેક નીકળીને 10મામાં જવા માટે
રાત્રિમાં ભજન કરવાની પ્રક્રિયા જાણી ગયા હોય, એ કળા જાણી ગયા હોય, અને એ પછી એ 10મા દરવાજાનો ખજાનો લઈને આવતા હોય તો તમારા ઘરમાં ક્યારેય કોઈનું મોત ન થાય, કોઈ અમંગળ ન થાય, તમારા ઘરમાં અંદર કોઈ બુરા સમાચાર નહીં આવે, તમારા ઘરમાં કોઈ એક્સિડન્ટ નહીં થાય. કારણ કે તે અદ્ભુત પરમાત્માના દેશનું અદ્ભુત ચેતન, પરમાત્માના દેશનું અદ્ભુત ખજાનું એ ડોહા રાતે ભજન કરીને એના ગુરુ પાસે શીખીને લાયા હોય ને તે ઉતારે. એ ઘરમાં કોઈ અમંગળ ન થાય. મહાભારતની લડાઈ માટે કૃષ્ણ ભગવાન 18 વખત આવ્યા ધૃતરાષ્ટ્રજીને સમજાવવા. ધૃતરાષ્ટ્ર આંધળા હતા પણ છોકરાના મોહમાં ગાંડા થઈ ગયેલા. મારા છોકરા જ રાજ કરે હિન્દુસ્તાન ભરમાં, મારા છોકરા શાસન ચલાવે, મારા છોકરાનું જ બધું ચાલે, બીજા પાંડુ ફાંડુનું કોઈનું નહીં. કૃષ્ણ ભગવાન આવીને બોલ્યા, દાદા આપની કદર કરું છું, પાછું પાંડવ છે એ મારા ફઈવાના દીકરા થાય એટલે હું આવું છું. એને જ્યાદા જોતું નથી પણ એને બિચારાને જીવન જીવવા માટે 5 ગામડા તો આપી દો, નાના નાના ગામડા, એમને ખેતી કરે અને ખાય અને પરમાત્માનું ભજન કરે. कृष्ण मैं क्या करूं, अब तो युधिष्ठिर का नहीं चले, अब तो मेरा लड़का है मेरे हाथ में नहीं रहा, મારા છોકરા કરે એ થાય. શું છોકરા? પાણનું યુધિષ્ઠિર મોટા પણ એનું ન ચાલે બિચારા. કૃષ્ણ ભગવાન વચ્ચે પડ્યા. કૃષ્ણ ભગવાનની વાતને ક્યારે હાઈ પાડી નહીં. 18 વખત ગયા. પછી કૃષ્ણ ભગવાન ઘણી વાર સંકલ્પ કર્યું કે આ રાજમહેલનું સત્યાનાશ થઈ જાય, આ પાપાચારી દીકરાઓ 100 રાજમહેલમાં સૂતા પડ્યા રહે છે અને પાંડુ બિચારાને ખાવાના ઠેકાણા નથી, એને આ લોકો અનાજ દેતા નથી, એનું બધું ખાઈ ગયા છે, એનો સત્યાનાશ થઈ જાય. પણ થતો નહોતો. એમાં આગ લાગી જાય મહેલમાં, પણ આગ નહોતી લાગતી. કૃષ્ણ ભગવાન જેવો કૃષ્ણ, જેને તમે પૂર્ણાવતાર કહો છો, એ કૃષ્ણ ભગવાન કહે છે, ઉદ્ધવ મેં ઘણી વાર જઈને સંકલ્પ કરું કે મહેલમાં આગ લાગી જાય, પણ કોઈ દી આગ નહીં લાગી. ઘણી વાર હું સંકલ્પ કરું કે રહેનારી રાણીઓ બધી મરી ગયા, આ રાજમહેલમાં બધું હાઈ થઈ ગયા, એમાં શમશાન બની ગયા, પણ કોઈ જણ શમશાન નથી બનતું. પછી એને બેઠીને વિચાર કર્યો, કારણ શું છે? હું અવતાર છું, ને મારા અંદરના સંકલ્પો સિદ્ધ કેમ થતા નથી? પછી એને ખબર પડી કે વિદુર કાકા જે છે ને, એ વિદુર કાકા ભજન કરે છે આખી રાત, પરમાત્માને સાથે મળે છે, એ ગગન મંડળમાં બિહેરતા હોય, આપણે કચરાપટ્ટીમાં ભટકતા હોય, ગગન મંડળમાં ભટકતા હોય, ગગન મંડળના અંદરમાં પરમાત્માની ઝાંકીના દર્શન કરતા હોય, પરમાત્માના દેશમાં અમૃત પીતા હોય, જ્ઞાન વૈરાગમાં નહાતા હોય, શીલ સંતોષને ચોળતા હોય, એવું જીવન જીતા હોય. એ માણસ જે ઘરમાં રહેતો હોય ત્યાં અમંગળ ન થાય, ત્યાં કોઈ મરે નહીં, ત્યાં આગ ન લાગે, એક્સિડન્ટ ન થાય. ધ્યાન કરી તો ખબર પડી. અરે વિદુર કાકા જે છે એ ભજનાનંદી માણસ છે. સવારમાંથી 4 વાગે નીકળી જાય ગંગાને કાંઠે, પરમાત્માની સાથે લીન બનીને આખા જગતનો થૂક્યો છે. એને જગત કડવો લાગ્યો છે, પરમાત્મા મીઠું લાગ્યો. તમને મને જગત મીઠું લાગે ને પરમાત્મા કડવું લાગે. વિદુર કાકાએ, કૃષ્ણ ભગવાનને કાકા કહેતા, વિદુર કાકાએ પોતાની જાતને પરમાત્મા સાથે જોડી, જગત સાથે તોડી. અને આપણે શું કર્યું? આપણી જાતને પરમાત્મા સાથે તોડી ને જગત સાથે જોડી, એમાંથી મોક્ષ. ક્યારેક આપણી જાતને પરમાત્મા સાથે જોડો. આપણે એની સંતાનો છીએ, આપણે એના નબીના છીએ. તમારો મારો સગો બાપ તો પરમાત્મા જ ને, પણ ક્યારેય આપણી જાતને પરમાત્મા સાથે જોડી નથી. આપણે મામી સાથે જોડી, માસી સાથે, કાકા કાકી સાથે જોડી, જગતના ભોગ સાથે જોડી, રોગ સાથે જોડી, કુટુંબ અને પરિવારની હાઈ સાથે જોડી, બધા નીચ કર્મ સાથે આપણી જાતને જોડી. પણ જે જગતનું જગદીશ્વર મંગળ માંગલ્ય છે, આનંદ મંગળનું ભરતાર, એની સાથે આપણી જાતને જોડી નહીં. અને આ મહાત્માઓ કાયમ માટે એની સાથે જોડી રાખે પોતાની જાતને, દુનિયા સાથે તોડે. વિદુરજી પોતાની જાતને પરમાત્મા સાથે જોડીને આનંદમાં રહેતા હતા. એ માણસ જે ઘરમાં રહેતો હોય એ ઘરમાં અમંગળ ન થાય ને. કૃષ્ણ ભગવાનના 18 વખત ધૂળ ચાટીને ગયા, પણ એનો સંકલ્પ પૂરો ન થાય. પછી ધ્યાનમાં ખબર પડી ત્યારે સીધા ઝૂંપડીએ ગયા વિદુરજીની પાસે. કાકા, હું તમારી પાસે ભીખ માંગવા આવ્યો છું. કૌરવોએ અત્યારે સત્યાનાશનું વાતાવરણ બનાવી નાખ્યો. 1000 કંસ અને 1000 રાવણ જેવો એનું જીવન છે. આખી પ્રજા ત્રાહિમામ કરે છે. આખી પ્રજાને નીચવી નાખી આ દુષ્ટોએ. એનો મારે સત્યાનાશ કરવું છે.
પણ મારાથી થતો નહીં, કારણ કે તમારી ભક્તિ, તમારું જ્ઞાન, તમારું વૈરાગ વરસતો હોય ને જે ઠેકાણે, અહીંયા મારું ને ચાલે. તમે એક કામ કરો ને, તમે તીર્થયાત્રા કરો, નીકળી જાઓ. કૃષ્ણ ભગવાને વિદુર કાકાને પ્રાર્થના કરી, તમે તીર્થયાત્રા કરવા નીકળી જાઓ. તમે તીર્થયાત્રા કરવા માટે આ ઘરમાંથી નીકળી જાઓ. તમારી સાથે તમારું જ્ઞાન, તમારો વૈરાગ, તમારો ત્યાગ, તમારી શીલ, સંતોષ, તમારી ભક્તિ એ તમારી સાથે ચાલ્યા જાય ને તો 2 મિનિટમાં ચૂટકી વાર્તામાં બધું સત્યાનાશ કરી નાખીશ. હું પાછો પડું છું. સંત જે ઘરમાં રહેતો હોય ત્યાં અવતારના બાપનો કંઈ ચાલે નહીં. જેને પોતાની જાતને જગતમાંથી તોડી હોય, પરમાત્માને જોડી હોય, એવું કોઈ પાત્ર તમારા ઘરમાં હોય. જેને જગતને થૂંક્યો હોય અને પરમાત્માને ચાટ્યું હોય, એવો કોઈ ઘરમાં તમારે પાત્ર હોય. એ ઘર જો એવા પાત્રથી રક્ષિત હોય તો ઘરમાં કાંઈ મંગળ ન થાય. પણ આપણે ન ધાર્યો તો થઈ જાય, કારણ આપણી જાતને એવી તો આપણે કચરામાં નાખીને માયાના પૂતળા બની ગયા છીએ કે આપણને પરમાત્માનું સપનું નહીં આવતો. વિદુરજી ચાલ્યા ગયા. કૃષ્ણ ભગવાન કહેતા ગયા, ધૃતરાષ્ટ્ર, હવે તમારા છોકરાને કહો લડાઈ નથી, લડાઈ બધાને સાફ કરી નાખી. મહાભારતની લડાઈ જ્યારે પૂરી થઈ ગઈ, કોઈ બચ્યો નહોતો. એ કઈ 5 પાંડવ, કુંતી, દ્રૌપદી, ભીષ્મ પિતામહ, બસ. એની સિવાય કોઈ નહોતા. તમને બધાને પ્રાર્થના છે, આપણા ઘરમાં જે દાદા હોય ને, દાદાને પ્રાર્થના કરો કે દાદા આવું જીવન જીવો, ત્યાંથી કળા શીખીને આવો. જે કળા દ્વારા તમે રાતે નહીં પણ દિવસે અમારી સાથે રહો, પણ રાતે તમે જગતના જગદીશ સાથે રહો. અમારા મહાત્માઓ રાતે સૂઈ જાય ખરા, પણ કોઈને સાથે નહીં સુવે. એ પરમાત્મા સાથે સૂઈ જાય, પ્રાર્થના કરે, હે પરમાત્મા, તમે મારા સગા બાપ છો, મારો કોઈ ભરોસો નહીં. રાતે મેં યમરાજા મારા પર હુમલો કરી દે, મનીરામ મને કોણ જાણે ભટકાવી નાખે, મારો ચંચલ મન ક્યાંક જગતના પ્રપંચને ચાટવા માટે અધીરો બની જાય તો મને મારો ભરોસો નથી. એટલે પરમાત્મા તમે રાતે મારી સાથે સૂઈ જાઓ. મહાત્મા પ્રાર્થના કરે, અને પ્રાર્થના કરતા રહે તો પરમાત્મા એ મહાત્મા સાથે સૂઈ જાય. રાતે મનના બાપનું ચાલે નહીં, કામનું ચાલે નહીં, યમરાજાનું ચાલે નહીં, કોઈનું ચાલે નહીં. અને સવારે ઉઠે તો શાંતિમાં, સ્ફૂર્તિમાં, મસ્તીમાં ઉઠે, સિંહની જેમ લાલ લાલ આંખી હોય. જગતના પ્રાણીઓનો ભલો કરી, જા તેરા ભલા હો જાયગા, જા ભલા હો જાયગા, જા ભલા હો જાયગા. આપણે ક્યારેય વિચાર નથી કરતા કે આવા ભીષ્મ જેવા મહારાજ, રાજાધિરાજ ભીષ્મ પિતામહ તો, પણ એને જગતના ભોગમાં ક્યારે ઇન્દ્રિય પલાળી નથી. અને આપણે જગતના ભોગમાંથી નવરા થતા જ નથી. જગતના ભોગના કીચડમાં આપણું જીવન ખતમ થઈ ગયો. પછી વારે વારે જન્મવાનું મરવાનું એ જ હોય ને. કોની જન્મ, કોની મરણ, એનર્જી ખતમ. વારે વારે તો મળતું નથી. આપણા ઘરના એક દાદાને તૈયાર કરો કે દાદા તમે ક્યાંક ભજાનંદી મહાત્મા ક્યાંક બિરાજતા હો, જે મહાત્મા દિવસે તો તમારો મારો ભલો કરવા માટે એની આંખમાંથી દયા વરસાવતા હોય, જ્યાં ત્યાં ભલા હો જાય, જ્યાં ભલા હો જાય. રાત્રિની અંદરમાં પરમાત્માને પીતા હોય એવા કોઈ પરમાત્મા જેવા મહાત્મા સાથે રહી અને દાદા પણ આવી કળા શીખીને આપણા ઘરમાં આવીને આ દાદા રહે તો તમારું ઘર એવી કેવી રીતે, જેવી રીતે વિદુરના રહેવાથી આખા ઘરમાં આનંદ મંગળ હતો. સાધુ સંતો રાત્રે પરમાત્માને પીધા પછી ગાંઠ ન બાંધે, એ જગતના પ્રાણીઓને ભલા માટે લઈ આવે કે આ બિચારા જગતના કર્મના મારેલા, ભાગના ફૂટેલા, એને ક્યારે આરામ મળશે. અમે પરમાત્માને લાવીને આરામ કરી દઈએ. એ પરમાત્માની જડીબૂટી તમને મને આપવા માટે રાત્રે પરમાત્માને મળે, દિવસે આવીને તમારો મારો ભલો કરે. એવા મહાત્માના કોઈકના આશ્રમમાં જઈને દાદાનો મોકળો 15 દી રહે. પેલા રહેતા હતા અમારા ડોહાઓ, છોકરાઓ તમારી સાથે રહેતા રહેતા અમને થોડું જડતા જેવું લાગે છે, મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. હવે તો બાપજીના આશ્રમ જઈને આવીશ. મારા બાપજી પાસે જે ઉપદેશ લીધું છે, મારા બાપજી જે આખી રાત જાગતા હોય, મારા બાપજી જે ભજનના અંદરમાં પોતાની જાતને ઓગાળી નાખી હોય, તે મારે જવું છે. આખી રાત એ પરમાત્માનું ભજન કરતા હોય અને બાપજીને સાથે બેઠો બેઠો દાદો બેઠો હોય. સવારમાં જ્યારે બાપજી ઊભા થાય ને આંખમાંથી ઝરે અમૃત એ દાદાના ઉપર પડે ત્યારે દાદો પાવરાળું થઈ જાય. ભજન કર્યા બાપજી મળી ગયા દાદાને. પેલા મારા ડોહાઓ એના ગુરુ મહારાજના આશ્રમમાં 5-5, 10 દિન મહિને જતા હતા અને એ પ્રકારે જઈને ત્યાંથી ભરપૂર ખજાનો, ધનનું નહીં પણ પરમાત્માનું ખજાનો લઈને ઘરે આવતા હતા અને એ ઘરમાં આનંદ 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 રહેતા હતા. કોઈ તકલીફ નહોતી પડતી. હવે ઘણા અમને કે બાપજી ધાર્યો કંઈ થતો નથી, હું તો બીજાને માટે ભલો કરીને મરી જાઉં, પણ મને જસ નથી મળતો. કોણ જાણે કેટલો કમાવો પણ ખિસ્સામાં કાંઈ રહેતો નથી. ખિસ્સામાં નહીં રહે, ખોડિયામાં કાંઈ નહીં રહે. આવો તમે જીવન જીવો, સ્વાર્થી તત્વ જ આવ્યા. ક્યારેય કોઈને ગરીબના મોઢામાં કોળિયો નાખી નહીં હોય. તમારા કુટુંબને જ ચાટો,
કુટુંબને ચાટો. અને આ શરીરમાં તેલ મારી સિવાય શું કર્યું આપણે? આ શરીરને કોઈ દિવસ 2 દિવસ ઘસ્યો કોઈના ભલા માટે? કોઈ ગરીબને દિનહીનને મરદાન ઊભો કરવા માટે આપણી જાતને ઘસી ક્યારે? આપણા સ્વાર્થમાંથી નવરા ન થયા. આ એક દિવસ યમરાજા થપાડ મારીને ફોડિયામાંથી કાઢીને આ દેહમાંથી લઈ આવે જીવાત્માને, પછી વારે વારે જન્મવાનું મરવાનું, 84 ભટકવાનું. મહાત્માઓ ક્યારેય પોતાની જાતને જગતમાં પલાળતા નથી. તમને દેખાય કે મહાત્મા અમારા જેવા છે, 2 આંખ 2 નાક 2 કાન 2 હાથવાળા. એ હાથ કાન નાકનો તમારો શરીરનો આકાર તો બરાબર, પણ તમે જગત સાથે જોડાયેલા છો અને એ પરમાત્મા સાથે જોડાયેલા છે. તમે પરમાત્મા સાથે તોડ્યું છે, એને પરમાત્મા જોડ્યું છે. આપણામાં એમાં તો અવળો જીવન જીવવાનો પ્રકરણ અવળો, રીત જ જુદી. એને પોતાની જાતને પરમાત્મા સાથે જોડ્યા છે, આપણે આપણી જાતને માયા સાથે જોડ્યું છે. એને જગત સાથે તોડ્યું છે અને આપણે પરમાત્મા સાથે તોડ્યું છે. સૂર્ય તો ખરા ને, પરમાત્મા સાથે તોડીને ક્યાં તમારો મારો ભલો થશે એ ક્યારેય વિચાર કર્યો નથી આપણે. અને અમારા મહાત્માઓ જગતના પ્રાણીના ભલા માટે એક ઠેકાણે ઉતાર્યા હતા. અત્યારે બધા વાત કરતા હતા કે ધર્માધિકારી સાહેબ બોલશે, ફલાણા ધર્માધિકારી. ધર્માધિકારી કોને કહેવાય? જે પરમાત્માની ભક્તિ, કબીર સાહેબના સિદ્ધાંત, કબીર સાહેબના ગુણગાન અને કબીર સાહેબને આ જીવના ભલા માટેની સાધના, એ સાધનાની વાતો લઈને ઘરે ઘરે ફરે. ક્યાં 5-15 ઘરોમાં, આપણા આસપાસના ગામડાના 5-15 ઘરોમાં જાય તો ધર્માધિકારી ને. અમારા મહાત્માઓ ક્યારેય પ્રોગ્રામ નહોતા બનાવતા, પણ અમારા મહાત્મા ક્યારેય રાત્રે એના આશ્રમમાં ન રહે. બધાને જાગૃત કરવા માટે જાય. રાત પડે ક્યાં બેસી જાય, આખો દિવસ ગામડે ગામડે ફરે. ભાઈ ભક્તિ કરો, ભાઈ ભજન કરો. પરમાત્મા સાચો બાપ છે, એની સાથે પોતાની જાતને જોડો. સુખી થવું હોય તો જગતના સાથે પોતાની જાતને ઓછી કરો, જગતના કોગળા કરો અને ઓલી બાજુ નમ્રતા કોગળા ભરો. એ મહાત્મા શીખાડે. અને એવો મહાત્મા જ્યાં રાતે ભજન કરતો હોય, રાતે બેઠીને ભજન કરતો હોય, એ પરમાત્માની કૃપાથી વાતાવરણ આપો, જ્ઞાન વૈરાગવાળો બની જાય. ગુરુ નાનક નિયમ હતો એનો, વ્રત થઈ ગયા તોય એ ક્યારે આશ્રમ એક દિવસ રહે નહીં. 2 ચેલાઓને સાથે લઈને નીકળી ગયા. ચેલાઓ સાંજ પડી જાય ને, એ સાંજ પડી જાય ત્યાં આપણા આજે ગામના ચોરે જઈ અને પછી આપણે પરમાત્માના નામની ભક્તિની વાતો કરશે. આખા ગામની અંદર પરમાત્માની ભક્તિની વાતો કરી, બધાને ભક્તિને પલાળી, અંદર ભક્તિનો રસ્તો બતાડી અને પછી રાત્રિમાં જાય જંગલમાં ત્યાં ભજન કરે. શું ભજન કરે? આ દેહમાંથી આત્માને કાઢીને પરમાત્માના દેશમાં રહી ગયા. ખોળીઓ પડ્યો રહે અને દેહમાંથી પરમાત્માની સાથે આનંદ વિહાર કરતા હોય, મસ્તીમાં પીતા હોય અમૃત. એ અમૃત લઈને પછી સવારમાં આવે. એક રાત ચાલતા ચાલતા ગુરુ નાનક એના 2 ચેલા બાલા મરદાના. સાંજ પડી ગઈ બાપજી, વરસાદ બહુ આવે છે, સાંજ પડી ગઈ. આપ લાંબા ચાલી શકશો નહીં, વૃદ્ધ અવસ્થા છે. આગળ એક ઝાડવો દેખાય છે, અહીંયા આપ બેસી જાઓ ને. ગયા તો ઝાડવું તો બાવળનું હતું, ચારે બધું કાંટા પડેલા. ક્યારે કોઈ પશુ નહીં બેઠો હોય, કાંટા કોણ બેઠે? બાલા મરદાના એ તાત્કાલિક ઓલું સાફ કર્યું ઠળિયાની આજુબાજુ જગ્યા અને ગુરુ નાનકને બેસાડી દીધા. ઓલે તો ઉભા રહ્યા ભાઈ. ગુરુ નાનક તો બસ સાંજ પડીને એના ખોળિયામાંથી નીકળી ગયા. બ્રહ્માંડના ધણી પાસે ચાલ્યા ગયા. શૂન્ય શિખરમાં, શૂન્ય શિખરના અંદરમાં ત્યાં તો આનંદ મંગળની લહેરો ચાલતી હોય. આનંદ મંગળની લહેરોમાં પ્રેમ પીતા પીતા, આનંદમાં છલકે લેતા ફુવારા ઉડાડતા અમૃતના ઘૂંટડા પીતા પીતા આખી રાત મજા કર્યા. અને આખી રાત બેઠા બેઠા આ દેહમાં એ પરમાત્માના દેશના બધા આનંદ ઉતાર્યો અને એ દેહમાં ઉતર્યો કે એ ચારેય બાજુમાં આનંદ થઈ ગયો. એ જમણમાં સવારમાં ઊભા થયા 4 વાગે. બાલા મરદાના ચલો ચાલવા માંડ્યા અને બગોળમાંથી અવાજ આવ્યો. આ ઝાડવા બાવળના ઝાડો નીચે બેઠેલા આખી રાત પરમાત્માની ચેતન શક્તિ ઉતારી ઝાડોમાં થઈને ઉતરી ને. નાનકો નીચે બેઠેલા, શક્તિ ઉતરી, અમૃત ઝર્યો, જ્ઞાન વૈરાગ વર્ષ્યા અને ઓલા ઝાડમાં થઈને ગુરુ નાનક પર વર્ષ્યા. ત્યારે બધું ફેલાઈ ગયા, ચેતન થઈ ગયો ઝાડવો. જે ઝાડવાને નીચે બેઠીને મહાત્મા એક રાત ભજન કરી નાખે તો એ જળમાં ચેતન થઈ જાય, કારણ કે ચેતન વસ્યો છે ને. ઝાડવો અવાજ કરી, એ ઓલિયા ક્યાં જાઓ છો? વૃક્ષોમાં નીચમાં નીચ, હું બાવળ છું, મારી જાત નીચમાં નીચ છે.
મને બીજું નહીં કંઈ આવડ્યું, કાંટા પાથરતા આવડ્યા. જુઓ ને મારા નીચે કાંટા કાંટા પડ્યા છે. મારા નીચે બાપની કોઈ પશુ નથી બેઠો આજ સુધી. ક્યાંથી કોઈ બેઠે આવી તકલીફની અંદરમાં? મારા કાંટા પાથરેલા, મારા કાંટાના છાયડામાં ક્યારેય કોઈ પશુ આવીને બેઠો નથી. મારી જિંદગીમાં મેં કાંટા જ વેર્યા, કાંટા જ વેર્યા, કાંટા જ વેર્યા છે. અને આખી જિંદગી એમ કરતાં કરતાં પૂરી થઈ ગઈ. હવે તમારા જેવા પરમાત્માને પીનારા, પરમાત્માના ખોળાના નવીરા તમે પરમાત્માના એકમાત્ર પુત્ર, તમારા જેવા પરમ સંત ઓલિયા દયાલુ જો ચાલ્યા ગયા એમને મને છોડીને, તો મારી શું દશા થશે? આ જગતમાં કોઈએ મારો ભલો ન કરી શકે. આજ સુધી કોઈ મને અડવા ન આવ્યો, આજ સુધી મારી છાયામાં કોઈ બેઠ્યું નહીં, આજ સુધી મને કોઈ એક ડોલ પાણી નાખ્યું નહીં. પણ તમારા જે ઓલિયો, જે દયાવાન, કૃપાવાન, શીરવાન સંત મહાત્મા બીજાને ભલા માટે જીવતા હોય, તમારા જેવા શીર સંતો, દયાવાન મહાપુરુષો ચાલ્યા જાય, મારા જેવા જીવના અધોગતિમાં છોડી, તો મારો ભલો કેમ થાય? આવાજ આવ્યો. આવાજ કેમ આવ્યો? કે જે ઝાડવાની છે સંત એક રાત બિરાજી ગયા, એમાં પરમાત્માની કૃપા વરસી. એ પરમાત્માની કૃપાના વેદના શ્લોકો બોલવા માંડે. હવા ઝાડો શું બોલે? પવન બોલવા માંડે, પવન દેવતા. અને આવાજ, એ ઓલિયા ઉભારો, 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 મારો કંઈક ભલો કરતા જાઓ. મારી આ દશા, મારે કાંટા પાથરેલા વાતાવરણમાંથી મારો કંઈ ઉદ્ધાર કરો. અને ગુરુ નાનક ખડા થઈ ગયા, ભગત अब आगे नहीं जाएंगे. आज एक रात फिर बैठेंगे यहाँ नीचे इस झाड़वा का भला के लिए. रात भर इसने हमको रक्षा किया है तो इसका बदला तो देना पड़े ने. बीजी रात फरी बैठा ने परमात्मा ने प्रार्थना करी, हे परमात्मा, जो તમારા ખોળામાં બેસીને મેં તો તમારા નામને પીધું હોય, તમારા દેશનું અમૃત પીધું હોય, તમારી મસ્તી, તમારી ખુમારી પરમાત્મા મારા પર વરસી હોય, તો મારી એ ખુમારીને યાદ કરી મારા અમૃતને પરમાત્મા યાદ કરીને ઝાડવાનો ભલો કરો. અને સવારમાં ઊભા થયા ગુરુ નાનક, ઝાડો અરરાટી કરીને પડ્યો, ઝાડો પડી ગયો. ગુરુ નાનક આમ ઉભો, ઝાડો આમ પડ્યો, અને એમાંથી એક દિવ્ય દેહ નીકળ્યો. બાપજી, તમે કૃપા કરી, તમે દયાલુતાના ભાવથી પરમાત્માને પ્રાર્થના કરીને તમારી પ્રાર્થના પરમાત્મા જો પરમાત્મા સાંભળે, અને મારી આવી દશા થઈ. હવે તમારા જેવા ગુરુ મને મળી જાય, અને મને કોઈ ગગનમાં ચડવાનો રસ્તો મળી જાય, મને 10મા દરવાજામાં જવાની તાકાત મળી જાય, તો હે ઓલિયા, તમારા ભલા ભલા થાય. તમારો ધન્યવાદ, ધન્યવાદ. ગુરુ નાનક માત્ર હાથ મૂકેલ બ્રહ્માના ધન્ય કષ્ટ. એક ઠેકાણે મહાત્મા જ્યાં ભજન કરી ગયા હોય, એ ઝાડવાના અંદરમાં ચંદનની સુગંધ આવવા માંડે. તમારા મારા જેવા ઘરમાં મહાત્મા એક રાતે ભજન કરી ગયા હોય, સાચો ભજન, તો એ ઘરના અંદરમાં વેદના શ્લોકો દિવાલનું બોલવા માંડે, દિવાલનું, અને ઘરના અંદરમાં અમૃત વરસવા માંડે. મોત માયા ભાગી જાય ત્યાંથી. તાળ કરમ મોત માયા ભજનાને ત્યાં ઓલ્યા મને રે. વિદુરજીએ 6 મહિના પછી પાછા આવ્યા ત્યારે કાંઈ નહોતા, ઠંડેર પડ્યા હતા. વિદુરજીના આંખમાં આંસુ આવી ગયા. અરે મારા મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર ક્યાં ગયા? ગાંધારી મારી બા ક્યાં ગઈ? મારા 100 દીકરાઓ હતા, મારા ભાઈના દીકરા તો મારા દીકરા ને કૌરવ, એ 100 કૌરવ ક્યાં ગયા? એ 100 કૌરવની એની ધર્મપત્નીઓ જે ઉપર ધર્મની અંદર રાણીઓ રહેતી, એને શું થયું? વિદુરજી ઉપર જોયું કે કાળી કાળી ભૂતળી એવી કાળા લુગડા કરેલી એક બાઈ, એક મહેલમાં જાય, પછી બીજામાં જાય, બીજાથી ત્રીજામાં જાય, ચોથામાં જાય. ધ્યાનથી જોયું તો મોતની ડાકણ ફરતી હતી ઉપર. અરે હું ચાલી ગયો. એને પછી કોઈ ભજનનો તો નામ લીધું નહીં પરમાત્માનું. મોતની ડાકણ તપાસ કરતી હતી કે કોઈ મહેલમાં રહી ગયો. 100 રાજાઓ, 100 રાજકુમારો, 100 કૌરવ, એ બધાની રાણીને ખાઈ ગઈ, ચાવી ગઈ ઓલી મોતની ડાકણ. પણ એ એક મોટો કંકાળ હાડકાઓનો કાળા ડુગડા કરેલો, એ દરેક મહેલમાં તપાસ કરે, દરેક મહેલમાં તપાસ કરે, દરેક મહેલમાં તપાસ કરે. અને બેઠીને રાત્રે પ્રાર્થના કરી, વિદુરજી, હે પરમાત્મા, મેં મારી જિંદગીમાં કોઈ ભજન કર્યો હોય તો આ મોતી ડાકણ અમારા મહેલમાં નહીં ફર્યા. અહીંયા મેં ભજન કરેલો છે. આ મોતી ડાકણ આ બધાને તપાસથી કરે કે કોઈ બાકી રહી ગયો તો ચાવી જાઉં. એને તમારા ઘરમાં કોઈ દવાઓને ભજનાનંદીને પરમાત્માની ભક્તિમાં પધાર્યો, અને તમને ક્યારેક આવો ભાવ જાગી જાય તો તમે કોઈક સત્સંગમાં, જે સત્સંગમાં તમારા જીવનો ઉદ્ધાર થાય, તમારા આત્મા જન્મ જન્માંતરનું શીતલો જાગૃત જેવું થાય, જે સત્સંગ સાંભળવાથી તમને કોઈ બાટલા ચડાવ્યો ગ્લુકોઝને એવું લાગે, તમારી આત્મામાં ઉડું થતું લાગે, તો ક્યારેક આપણા જીવનમાં આવા તત્વ ઉતારીને આપણા ઘરનું ભલું કરજો. પરમાત્માની દયા તમારા પર વરસે. 2 શબ્દ સદવિરામ. બોલે સદગુરુદેવ મહારાજ કી. શંકરભાઈને પ્રાર્થના છે, કંઈ પૂછો તો પૂછો. માતાઓને પૂછો, ચશ્માવાળી, બિના ચશ્માવાળી, કોઈ માતા પૂછો. હા, કોઈને છૂટ પડાય. આ બાજુ અમારા પિતાઓને, માતાઓને, પિતાઓને છૂટ. કંઈ પૂછો તો